જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. અને આજે છે અમારા મોમાઈ માતાના 26મો ઉત્સવ. તો જો એ સવારના વાગી ગયા છે 6 અને આપણે તૈયારી થઈ ગઈ છે. તૈયાર થઈને આપણે મંદિરે આવી ગયા છે. અને આખા પૂરા દિવસનો બ્લોગ અમારો જોજો અને અમને તમને બતાવશું. આજે તારીખ છે 30/4/2025. દર વર્ષે આવી રીતે અમારે ઉત્સવ માતાજીનો ઉજવવામાં આવે છે. તો આ 26મો ઉત્સવ છે અમારા માતાજીનો. મહેમાનો માટે ચા નાસ્તાની તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આપણા ભાવિ ભક્તો અને મહેમાનો માટે ચા નાસ્તો તૈયાર છે. આ બાજુ આપણે જો સવારમાં માતાજીનો પ્રસાદ તૈયાર થઈ ગયો છે. રસોડામાં જોરશોર તૈયારી ચાલુ છે અને આ બાજુ શાકભાજીનું કટિંગ ચાલુ છે અને આપણે ભાવિ ભક્તો માટે પ્રસાદની તૈયારી થાય છે. આપણા 5 કુંડના 9 દંપતી આવી ગયા છે અને હવના કુંડ ઉપર તે બિરાજમાન થઈ ગયા છે. અને આ બાજુ આપણે માતાજીના ફૂલહાર ચડાવીને બધાય દેવતાઓને આપણે થાપન કર્યું છે. તો બધાયનું થાપન તૈયાર થઈ ગયું છે એકદમ. અને આ બાજુ મહેમાનના સ્વાગત માટે ગાદલા પણ નખાઈ ગયા છે. સવારના વાગી ગયા 8 અને જો આ માતાજીના શિખરના ઈંડાને આપણે મંદિરે લઈ જાય છે. સવારના વાગી ગયા 10:30 ને ચા પાણી અને શેરડીના શરબતના જો સ્ટોલ આપણે ગોઠવી દીધા છે અને મહેમાન માટે ફૂલ સગવડ છે. સવારના વાગી ગયા 11 ને જો મંદિર અને બહાર પણ એટલી ભક્તોની ભીડ અને મહેમાનોની થઈ ગઈ છે. અને આ મહેમાનોએ આપણું મંદિરનું આંગણું દીપાવ્યું. આપણે મેડિકલ અને એમ્બ્યુલન્સની મહેમાન માટે પણ સગવડ રાખી. ભાઈ આટલું માણસ કોઈ ભેગું થાય ને બીમાર થાય તો કોઈ ટેન્શન નહીં એટલા માટે. અને મહેમાનોને જો આ બહુ તાપ ને ગરમીના કારણે ફુવારા પણ ગોઠવા છે. આપણે ભાવિ ભક્તો અને મહેમાનો આપણા આંગણે પધાર્યા અને કોઈ પણ જાતની અગવડતા ન આવી જાય એવી ફૂલ સુવિધા રાખી. બપોરના વાગી ગયા છે 12 અને જોવો કાઉન્ટર ગોઠવાઈ ગયા છે આપણે માતાજીના મહાપ્રસાદના. તો આપણે બધાને હવે મહેમાનો અને ભક્તો આવ્યા છે ભાવિ ભક્તો આપણા મા ભગવતીના દરબારમાં. તો આપણે બધાને પ્રસાદ લેવા માટેની કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ છે. અને હવે બધાને આપણે પ્રસાદ લેવા માટે બોલાવવાના છે. તો પહેલાં જેન્ટ્સથી ચાલુ થશે. તો બધાએ જો લાઈનમાં પ્રસાદ લેવાનું ચાલુ થઈ ગયું છે. ધીરે ધીરે બધાએ ભાવિ ભક્તો અને મહેમાનો આવી રહ્યા છે માતાજીના મંદિરના પટાંગણમાં. માતાજીનું બીડું હોમાઈ ગયું ને આપણા બ્લોગને અહીંયા વિરામ આપીએ છીએ. ને જો માતાજીની હવે આરતી થાય છે અને માતાજીનો હવન પૂરો થઈ ગયો.